સ્વામી મહારાજની જય. પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાં ગત સત્રની અંદર મહારાજ એ ધોરાજી આદિ સ્થાનોમાં વિચરણ કરતાં કરતાં માંગરોળ પધાર્યા. માંગરોળની અંદર મહારાજે પૂતકર્મ એટલે વાવ ગડાવી છે અને એનો મોટો ઉત્સવ કર્યો છે. અને આમ તો કહી શકાય કે ભક્તો, ધર્મનો જ્યારે એક વ્યાપ લોક હૃદય સુધી પહોંચવા માટે પહેલું પગથિયું છે એ લોકસેવા. લોકસેવાથી લોક હૃદય સુધી પહોંચી શકાય અને લોક હૃદય સુધી પહોંચ્યા પછી એનામાં પરિવર્તન લાવી શકાય. હૃદય સુધી પહોંચ્યા વિના વાતો કરવી, પ્રવચન કરવું તો પરિવર્તન આવતું નથી. અને મહારાજે પહેલું કાર્ય લોક હૃદય સુધી એક પરિવર્તનની એક આલેખ, ધર્મ જગતની અંદર પણ પરિવર્તન ચાહીએ છીએ તો કેવળ ધર્મની વાતો નહીં, ધર્મની સાથે સમાજ જીવનમાં અવરોધ પેદા કરનારા એ લોક જીવનના પ્રશ્નોને વાચા આપવી. ભલે યદ્યપિ રાજસત્તાનું કામ છે એ કાર્ય કરવાનું, પણ ધર્મસત્તાનો પણ એટલો જ અધિકાર એમાં છે. અને એ ભાવે મહારાજ એ કાર્ય કર્યું. ઉત્સવ થયો. ત્યાર પછી શ્રીમદ સત્સંગ જીવનના બીજા પ્રકરણના ચોથા અધ્યાયમાં મેઘજીત વણિક, રામાનંદ સ્વામીના જૂના શિષ્ય, એના અહંકારનું હરણ, માનનું હરણ. આમ જોવા જઈએ તો વાત એમ લાગે સ્થૂળ દ્રષ્ટિએ કે મહારાજે મેઘજી વણિક હાર્યો, પણ મેઘજી વણિક નથી હાર્યો. વાસ્તવમાં મેઘજી વણિક તો કારણ શું? તો કે રામાનંદ સ્વામીએ કૃપા વર્ષાવી. તો એક વસ્તુ એમ થાય કે રામાનંદ સ્વામીએ ખારી જમીનમાં બીજ વાવ્યું. આવા કુપાત્ર હતા રામાનંદ સ્વામી, ત્રિકાલજ્ઞ હતા, તો શું નહોતા ઓળખી શક્યા મેઘજી વણિકને? અને એના ઉપર આવી અહેતુકી કૃપા વર્ષાવી દે. તો મેઘજી વણિકનું ચરિત્ર શું સૂચવે છે ભક્તો? મેઘજી વણિકનું ચરિત્ર આપણને એ ભાવ તરફ સ્પષ્ટ રીતે આપણને અંગુલ નિર્દેશ કરે છે કે આટલું સામર્થ્ય હોય તો પણ એ જતા વાર લાગતી નથી, અને એનો દુરુપયોગ થાય તો એ વાત મેઘજી વણિકના જીવન દ્વારા આપણને સમજાય. એટલે આ માર્ગમાં ક્યારેય પણ અહંકાર શૂન્ય થઈ અને સદગુરુની પાછળ પાછળ ચાલીએ તો ધામ સુધી જવાય. એ વાત એ સમજાય એવી સ્પષ્ટ હતી. એનાથી આગળ વધીએ ત્યારે ભક્તો, મહારાજ માંગરોળમાં રહ્યા છે. મહારાજે હવે ભક્તો સત્સંગ કરવા માટેની બે પ્રક્રિયા છે, બે રીત છે. લોકો ભગવાનને મંદિરે જવું બે કારણ. એક તો કાં તો એની મહત્તા સમજાવી હોય, ભગવાનનું મહાત્મ્ય સમજાણવું હોય તો જીવ એ સામેથી ચાલીને ભગવાનના દર્શને જશે. એક મહાત્મ્ય અને બીજું એનો આનંદ. બે વસ્તુ આમ એક હોવા છતાં પણ થોડી ભિન્ન છે. સ્વાદ એટલે કે ભગવાનના ધામનો સ્વાદ ચખાડે તો સ્વાદ ચખાડ્યા પછી, આનંદનો સ્વાદ ચખાડ્યા પછી જીવને એમ થાય કે હવે મારે ત્યાં કાયમ એ આનંદમાં રહેવું હોય તો વળી હવે ધર્મનું પાલન કરી, આ ધર્મના પાલન કરતા થકા મંત્રનો જાપ, ભજન અને સત્સંગ, એનાથી અહીંયા સુધી પહોંચાશે. તો મહારાજે
સત્સંગમાં આવ્યા પછી સ્વાદ ચખાડવાની, ભગવદ આનંદનો સ્વાદ ચખાડવાની પ્રક્રિયા એટલે સમાધિ પ્રકરણ. ઘણીક વખત એવું પણ ઘણા બધા કહેતા હોય કે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું પણ સત્સંગી થયા પણ ટેમ્પરરી, પછી બધા છૂટી ગયા, ફેલ ગયો પ્રોગ્રામ. ના, મહારાજે સ્વાદનો અહેસાસ કરાવ્યા પછી, જેમ લોકમાં એક વખત અમે એવા ઘણા બધા જોયા છે. એક ભાઈ, એ આપણા પટેલ ચોવીસીના ગામડામાંથી એક ભાઈ ગાંધીધામ અઠવાડિયે એક વખત હોટલમાં જમવા જાયેલો, સ્વાદ ચાખી ગયા હતા ધક્કો ખાઈને. 100 કિલોમીટરનો ધક્કો ખાઈ. ઘણીક વખત કહેતા હોય ને કે આ દુકાનની ચા તો આ દુકાન જ, ઘરે ગમે એટલી સારી બનાવી તો ન ભાવે. સ્વાદ એમ ભજનનો સ્વાદ જ્યારે ચાખે છે ને જીવ, ત્યારે એને એના તરફ દોટ ડગ મંડાય છે, જીવ દોટ મૂકે છે એના તરફ. તો સ્વાદ ચખાડવા માટેની જે મહારાજે એક અનોખી એક સ્કીમ ચાલુ કરી, અને એ સમાધિ પ્રકરણ. સમાધિ એટલે સામાન્ય રીતે સમાધિ એટલે શું, પહેલા તો એ સમજીએ આપણે. સમાધિ બે ભાવમાં છે, એક જ્ઞાન માર્ગ, બીજો ભક્તિ માર્ગ. બે માર્ગ છે. જ્ઞાન માર્ગીઓ માટે જે સમાધિ છે એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, 8 સમાધિના 8 અંગ છે. યમ અને નિયમ, એનાથી શું, સમાધિ એટલે મારું ને તમારું મન અત્યારે 2-5 મિનિટ પણ કોઈ જગ્યાએ સ્થિર કરવું હોય તો રહે નહીં, તરત દોડી જાય કેવા ને કેવા વિચારમાં. સમાધિ એટલે પરમાત્માના સ્વરૂપને વિશે કલાક 2 કલાક નહીં, અબાધિત સમય માટે, સમયનું કોઈ ભાન ન રહે, કલાકો દિવસોનું કોઈ ભાન ન રહે, આવું મન ભગવાનમાં જોડાઈ જવું, એને સાદી ભાષામાં સમાધિ કહેવાય. આટલું કોન્સન્ટ્રેશન, બરાબર. હવે મનને આટલું સ્થિર કરવું હોય, બરાબર, તો હવે એના માટે મન તો કેવું છે, આ દુનિયામાં સૌથી કોઈ વેગવાન હોય તો એ કોણ છે? મન છે, સૌથી વેગવાન. ઘણા માણસોની આદત હોય, માખી મચ્છર હોય ને ક્યાંક બેઠા હોય ને ઝપટ મારે, પણ માખી મચ્છર એ ઝપટ મારવા જાય ને હાથ એના પેલા ઉડી જાય. આપણે માખી મચ્છરની ગતિને પણ આપણે કરી શકતા નથી. અને હવે આટલું વેગવાન મન છે. અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, અમેરિકામાં રાત છે, બરાબર. સૂર્યની કિરણને પૃથ્વી ઉપર પહોંચતા વિજ્ઞાન એમ કહે છે કે 8 મિનિટ ને 8 સેકન્ડ લાગે છે. સૂર્યની કિરણને પૃથ્વી ઉપર પહોંચતા, બરાબર. સૂર્યની કિરણ કરતા પણ મન વેગેલું છે. સૂર્યની કિરણ અત્યારે અમેરિકા નહીં પહોંચે, પણ આપણું મન અમેરિકાની બજારમાં ચક્કર મારીને પાછું આવી જાય ક્ષણમાં, સેકન્ડના 100મા ભાગમાં. આટલું વેગવાન મન છે. અને એને પકડવાનું એટલે કે એને સ્થિર કરવું છે, જ્યાં ત્યાં નહીં, એને એક જગ્યાએ એને પ્રવાહિત કરવું છે. શક્ય છે? હવે મનને જ્યારે એક જગ્યાએ કેન્દ્રિત કરવું હોય ત્યારે એના માટે સમજવાની વાત શું છે, તો કે 2 રીતે એની પ્રક્રિયા છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. હવે જ્ઞાન માર્ગ છે એ શું કરે છે મનને સ્થિર કરવા માટે? તો કે મન, આપણે કહીને કે માણસ છે બહુ દોડ કરતો હોય, એને ખાવા ન દઈએ તો પોતાની મેળે શરીર ઢીલું પડવા માંડે, સાથ ના આપે ને. તો જ્ઞાન માર્ગ એટલે શું? તો કે મનને વિહવળ કરનારા જે ભોગ પદાર્થો છે એ આપવાના નહીં, બરાબર. એને આપવાનું નહીં. એટલે આહાર અને વિહારની શુદ્ધિ.
જેનાથી મન દોડે છે એને પોષણ મળે છે. મનને જગત તરફ દોડવાનું જે પોષણ મળતું હોય એ બંધ કરી દેવાનું. યમ અને નિયમ દ્વારા મનને બહારથી મળતું પોષણ, ભોગોનું પોષણ એ અટકાવવાનું. તો હવે મન શું કરશે તો કે બહારથી બંધ થઈ ગયું ને તો જૂનો સ્ટોક કરી રાખ્યો છે અંદર વિષયોનો. પેલા ભોગવ્યા હોય ને એના વિચારો કર્યા કરે. હા, પેલા ભોગ્યા હોય, જિંદગીમાં મોજ કરી, રખડવા ગયા હોય, જે કર્યું હોય એ વિચારો તો આવે જ કે ના આવે. હવે અંદર જે સ્ટોક જમા થયો છે, સ્ટોક બે રીતે જમા થાય. બરાબર, બે રીતે જમા થાય એટલે શું તો કે આમ બજારોમાં ખાધું પીધું ભેલપૂડીને બધું ખાધું હોય એ વિકારને એનાથી યુક્ત એના શરીરમાં જમા થાય એટલે શરીરમાં એ વિકૃત ભાવમાં કોલેસ્ટ્રોલના રૂપમાં કેમ પછી તમે બેસવા માંડો ને છાતી બહુ બેસીને કમર દુખે છે. તો આ ભોગો છે. બરાબર, શરીર સાથ ના આપે, શરીરમાં ગરમી લાગવી, આ લાગવું, પેશાબ કરવા જવું છે, માથું દુખે છે, પેટ દુખે છે, કંટાળો આવે છે. તો એ ભોગો છે એ બાહ્ય રીતે જે સ્ટોક થયો છે એ શરીરમાં બાહ્ય ક્રિયામાં જોવા મળે. અને બીજો સ્ટોક અંતરમાં થાય ભોગોનો, મનમાં વિચારોના રૂપમાં હોય. હવે આ જે સ્ટોક છે એને પણ ખાલી કરવો પડે. બહારથી આવતું યમ અને નિયમથી બંધ કર્યું, પણ હવે એ તો અંદર જૂનો સ્ટોક વાપરવાનું ચાલુ કરશે. એટલે કે આપણે મનને શાંત કરવું છે પણ શાંત થશે નહીં. તો એના માટે ત્રીજો તબક્કો છે આસન અને પ્રાણાયામ. આસન અને પ્રાણાયામથી શરીરમાં વિકારના રૂપમાં જે જમા થયેલો જે કચરો છે એની શુદ્ધિ એટલે નાડી શોધનની જે પ્રક્રિયા છે એ આસન અને પ્રાણાયામ દ્વારા થાય. એટલે હવે મનને સ્થિર કરવા માટે જ્ઞાન માર્ગ એટલે કે યમ અને નિયમથી કચરો બંધ કર્યો આવતી બહારથી ભોગ યન, પછી જમા થયો તો એને ખાલી કરવા માટેની પ્રોસેસ આસન ને પ્રાણાયામ. હવે જેમ જેમ ખાલી થવા માંડે તેમ તેમ હવે મન એ ભોગ તરફ જેની ગતિ હતી ને તીવ્ર, એ ભોગ તરફની ગતિ એની મંદ પડવા માંડે ધીમે 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 ધીમે. જ્યાં આમ આંખ બંધ કરે ન કરે ને ત્યાં તો આખું જગત ઉકરડો નીકળ્યો, આખો ઓલું રહી ગયું છે, આ રહી ગયું છે, કાલે ઓને દેવાના છે, ઓલાય તો મારું માનતો જ નથી. જ્યાં બધું અંદરથી ઉછળવા લાગે છે. હવે એ બહારથી આવતું બંધ કર્યું છે, અંદરથી પણ સફાઈ ચાલુ કરી છે આસન અને પ્રાણાયામ દ્વારા, નાડી શોધન દ્વારા. એટલે હવે મન ભોગ તરફ એની પકડ જે હતી, મજબૂત પકડ હતી, એ હવે ઢીલી પડી. ઢીલી પડી એટલે હવે એને બીજી બાજુ ઈશ્વર તરફની પકડ ડાયવર્ટ કરવાનું. એને ધીમું કર્યા પછી, કારણ કે ગતિમાં તો ટર્ન લઈ ન શકાય, પેલું ધીમું પાડવું પડે. ધીમું પાડ્યું, હવે એને ડાયવર્ટ કર્યું ભગવાન તરફ. પ્રત્યાહાર, પ્રતિહાર, ઇન્દ્રિયોનો મૂળ આહાર એ શું છે તો કે આંખનો મૂળ આહાર એ દુનિયા જોવીએ નથી, આંખનો મૂળ આહાર ભગવાનને જોવાય છે. ભક્તો, એનો મૂળ આહાર એ છે. આમ જો જોવા જઈએ તો કહેવાનું મન થાય, આ આંખ છે ને એ ભગવાને આપેલો દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કેમેરો છે. આ કાન છે ને એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ રેકોર્ડર છે. આ જીભ છે, જીભ, ત્વચા, આ નાક એ દુનિયાની સૌથી મોટી લેબોરેટરી છે. આ જીભ 10,000 સ્વાદ પરખે છે. ખારો ખાટામાં પણ કેટલા માઇનર ચેન્જ હોય ને બધા ભેદ તો હોય ને. 10,000 કરતાં પણ વધુ સ્વાદ પરખે છે. આ કેમેરા કરતા ચડિયાતો છો. શું કામ? આ કેમેરો છે, આ કેમેરાથી પડાયેલા ફોટા એ ડિલીટ નથી થતા. એ જેમ અત્યારે દુનિયા જે સંશોધન કરે છે ને હાર્ડ ડિસ્કમાં ડેટા સેવ કરવાનો, આ શ્રીજી મહારાજની હાર્ડ ડિસ્ક ડેટા સેવ કરવાની એક પ્રોસેસ છે. દુનિયા શેમાં કરે છે? એ જે પ્રોસેસર છે ને હાર્ડ ડિસ્ક એને વાસના કહે છે. શું કહે છે? હા, એ ડેટા સેવ છે હાર્ડ ડિસ્કમાં. ઈચ્છાઓની, ભોગોની જે
સ્ટોક પેન્ડિંગ છે. એ હાર્ડ ડિસ્કનું નામ છે વાસના. શું નામ છે? વાસના. અને ટેકનોલોજી આવી ગયો અત્યારે એસએસડી, હાવ નાનકડા ચીપમાં તો કેટલું બધું આવી જાય. 1 TB ની ચીપ આવે લ્યો, આટલી. પણ ભગવાનનું તો એના કરતા માઇક્રો કામ છે. સમજ્યા ને? સૂક્ષ્માતિ સૂક્ષ્મ વાસનાના રૂપમાં સ્ટોક જમા થાય છે. પણ આ કેમેરાથી મેં ને તમે અત્યાર સુધીમાં કેટલા ફોટા પાડ્યા લો? દુનિયાભરના ફોટા પાડ્યા, પણ ક્યારે આ કેમેરાથી સેલ્ફી લીધી? આ કેમેરાનો ઉપયોગ દુનિયાને જોવાનો માટે કર્યો, પણ ક્યારે પોતાને જોવા માટે પ્રયોગ કર્યો? આપણે કહેશું હા. કદાચ મોબાઈલના કેમેરામાં પાડેલી સેલ્ફી હશે ને ભક્તો, એ ચામડાની છે. કોની છે? આપણી નથી. આપણી નથી. હું એમ આઈ, હું કોણ છું? એ ચામડાની છે એટલું નહીં ભક્તો, એ તો હાડમાંસનો કોથળો સમસાના લાકડે પૂરો થઈ જશે. તું એ આપણે છીએ. એક સદગ્રસ્ત, એને ધર્મમાં આસ્થા નહીં, યુવાની ઉંમર, અને એના માતૃશ્રીતા એ બહુ ભક્તિભાવવાળા. પણ આ યુવાન કોઈ દિવસ ઘરમાં કોઈ સાધુ મહાત્મા આવે, આવો ગામડે કોઈ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે તો એને કંઈ માને આપવા ન દે. આપણું ખાય છે ને બગાડે છે, કાંઈ દેતા નહીં, દેવા ન દે કંઈ. આવેલા અતિથિને એક નાની અમથું એક મુઠ્ઠી ઘઉં પણ આપવા માટે એનો દીકરો ન દે. અને એમાં એક વખત એવું થયું કે દીકરો કંઈ બહાર ગયેલો અને પાછળથી એક મહાત્મા આવ્યા એટલે તરત જ એના માને થયું કે દીકરો નથી, તું ચાલ ને, નથી ત્યારે આપી દઉં એમ, નહીં ત્યારે હશે તો આપવા નહીં દે. એટલે માએ દોડીને ઘરમાંથી લઈ આવ્યા. સાધુ મહાત્માના શરીરમાં તાવ હતો એટલે એક ગોદડી આપી ઓઢવા માટે. આમે પડી પડી સડી જવાની છે. એક ગોદડી આપી, જમવાનું આપ્યું. મહાત્મા ગોદડી એ સમય ઓઢી, કાઢવાતી હતી, શરીરમાં તાવ જેવું હતું, અને જમવાનું લઈને મહાત્મા ચાલતા થાય તે સામે જ રસ્તામાં છોકરો મળી ગયો. આ તો મારી જ ગોદડી માએ આને ક્યાં દઈ દીધી? પોતાનું કપડાને કેમ ઓળખી જાય? એટલે તરત ઊભા રાખ્યા. ઊભા રહ્યો. ક્યાંથી લઈ આવ્યા? કોણે આપ્યું? તો કે પેલા ઘરમાં વૃદ્ધ માજીએ આપ્યું. એટલે ખીજાયો. હાથ પગ પડ્યા છે, કામ કરો ને, કામ કરો, હાથ પગ છે ને. મારી માએ તમને ગોદડી આપીના બદલામાં તમે મારી માને શું આપ્યું? પણ મહાત્મા પહોંચેલા હતા. તારી માને આપ્યું છે એ તારી માના પહોંચી ગયું છે, પણ તને જોઈતું હોય તો એક કામ કર, તારું સરનામું લખાવ, ત્યાં તને આ ગોદડી અને રોટલાનું વળતર મળી જશે. શું કીધું મહાત્માએ? તારું સરનામું લખાવ, ત્યાં તારી માએ આપેલી ગોદડી અને આપેલો આ રોટલો, એનું વળતર તને ત્યાં મળી જશે. એટલે છોકરાએ આ લખો, દુકાનનું સરનામું લખાવ્યું. દુકાનનું. મહાત્મા કે એ તો તારી દુકાનનું છે, તારું તારું તારું, દુકાનનું નહીં. એ દુકાન તો તું નહોતો ત્યારે હતી ને છે, એ તારી નથી, તું તો ખાલી વાપરે છે. તારું સરનામું લખાવ. એટલે ઘરનું લખાવ. ઘર પણ તારું નથી. ભક્તો, જે મારું આવે ને, મારું એટલે કે અસ્તિત્વ જુદું હોય. આ ઘડિયાળ મારું એટલે ઘડિયાળ જુદું છે ને હું જુદો છું, પણ એના ઉપર માલિકીનો દાવો કરું છું. હું નથી આ. જે મારું આવ્યું, મારું ઘર એટલે આપણે ઉપભોક્તા છીએ, અસ્તિત્વ જુદું છે. બરાબર ને? તારું સરનામું તો કે લખો, પછી નામ લખાવ્યું. આ દેહ પણ, દેહ અને આત્મા ભિન્ન છે. તારું સરનામું નખાવ, રિયલ. આ સરનામું તું તારું નામ લખાવે છે રૂપેશ, એ તું ક્યાં છે? એ તું નથી રૂપેશ.
તારું સરનામું. કારણ શું? તું કેમ નથી? તું કે એ તો ભેગા મળીને તારું આ રૂપેશ રાખ્યું છે, અને એ તો આ શરીરનું નામ રાખ્યું છે. શરીર પણ મારું શરીર, મારો હાથ બોલે છે ને, એટલે આત્માથી આનું અસ્તિત્વ શું થયું? જુદું થયું. તારું સરનામું ત્યાં પહોંચી જશે. તો ક્યારે એનો ફોટો પાડ્યો આંખથી? દુનિયા આંખીને જોઈ, પણ ક્યારે આંખથી પોતાની સેલ્ફી લીધી? આ દુનિયા આખાના શબ્દો રેકોર્ડ કર્યા હો. હા, કેટલા બધા કોઈકે એક ગાળ દીધી ને 50 વર્ષ પહેલા તો યાદ હોય, આ રેકોર્ડ કરી નાખે. દુર્યોધને ન કરવાનો શબ્દ રેકોર્ડ કરી નાખ્યો. આંધળાના તો આંધળા જો ને, જરૂર નથી રેકોર્ડ કરવાની, રેકોર્ડ કરી નાખ્યો. આખું મહાભારત સર્જાઈ ગયું. ભક્તો, મજાની વાત તો એ છે, આ જન્મનું રેકોર્ડ થાય એમ નહીં, આગળના જન્મનો કેટલો ડેટા આ જીવે રેકોર્ડ કરીને રાખ્યો છે. અને એટલા માટે શાસ્ત્રોમાં એવું કહેવાય, મહારાજે પણ વચનામૃતમાં કીધું, મહારાજે પૂછ્યું કે સ્વપ્નમાં આવા વિચિત્ર વિચિત્ર સ્વપ્નો આવે છે, એનું કારણ શું? વિચિત્ર સ્વપ્નો આવે એનું કારણ શું? ક્યાંય જોયું ન હોય, સાંભળ્યું ન હોય એવા વિચારો. એક તો કારણ કંઠ પ્રદેશ, બીજું કારણ તો કે પૂર્વની જે વાસનાઓ છે, હિડન ડેટા છે ને, એ ક્યારેક ઝૂમ થાય. શું થાય? આગળના અનંત જન્મોનું જે કર્મ વાસનાઓ બંધાયેલી છે જે અંદર, એ સૂક્ષ્મ રૂપે ક્યારેક એની ઝાંખી થાય, એ ઝૂમ થાય. તો ઇન્દ્રિયો ભગવાને આપણને આ દુનિયા જોવા માટે નથી આપી. આ આંખ ભગવાને આપણને ખુદને અને પરમાત્માને જોવા માટે આપી છે. એટલે પ્રત્યાહાર એટલે મન જગત તરફ જે બહાર જોતું હતું, હવે એને અરીસો, કોઈ માણસ તું કેવો છે એમ નહીં, હવે એને અરીસાને ફેરવવાની જે પ્રક્રિયા છે એને પ્રત્યાહાર. હવે પોતાના ઇન્દ્રિયો પોતાના આહાર તરફ પાછી વળે, ભગવાન તરફ. મિનિટ 2 મિનિટ વધતા વધતા પછી એ સમય ઘડીઓમાં આવે, પછી કલાકોમાં આવે, એટલે ધ્યાન કહેવાય. અને પછી એ કલાકોના સમય સીમાડાને પણ પાર કરી જાય, એ કાળનું પણ ભાન ન રહે, અને અવિરત ભગવાનમાં સ્વરૂપમાં મન પરોવાઈ જાય, ત્યારે એને સમાધિ કહેવાય. આ જ્ઞાન માર્ગ. એટલે જ્ઞાન માર્ગની પ્રક્રિયા શું થઈ? તો કે પેલા બહારથી આવતો કચરો બંધ કર્યો, બરાબર, અને પછી અંદરથી સફાઈ શરૂ કરી, અને ધીમે 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 એ પાછું વળ્યું પોતાના તરફ. ભક્તિ માર્ગની સમાધિ એટલે શું? તો ભક્તિ માર્ગની અંદર જ્ઞાન માર્ગમાં મન પાછું વળવા માટે મહિમા જોઈએ, અને ભક્તિ માર્ગની અંદર સ્વાદ. એટલે બહારનું ખાવું, દરવાજા બંધ કરવા, એ આપમેળે થઈ જાય. ક્યારે? તો કે ભજનનો સ્વાદ ચાખે છે ને, ભજનનો સ્વાદ ચાખે છે. એક વખત એ સ્વાદ ચાખ્યા પછી એને છોડવું નથી પડતું, છૂટી જાય આપમેળે. જેમ પ્રસિદ્ધ ઇતિહાસ છે, સમુદ્ર મંથન થયું, દાનવો અમૃતનો કુંભ જૂટવીને ભાગ્યા, ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કર્યા પછી ભગવાને દાનવોના હાથમાંથી અમૃતનો કુંભ જૂટવી લીધો, લઈ લીધો વાતો વાતોમાં. અને પછી દેવતાઓની પંગતમાં અમૃત પીરસવાની શરૂઆત કરી. એટલે દાનવોમાં પ્રશ્ન થયો કે આ બાજુ એ બાજુ ન પીરસતા. ત્યારે ભગવાને એવું એક બીતુકું બહાનું આપ્યું, પણ કામાંધ બનેલા એટલે કંઈ ગમ પડી નહીં. હશે, વાંધો નહીં, હાલો થોડું થોડું દઈ દો. ભગવાન પીરસતા રહ્યા, પણ આ બાજુ દાનવોના પક્ષમાંથી એ રાહુ હતો, એને થયું કે આ બધાની કામમાં અંધ બન્યા છે, એમને એમ રહેશે અમૃત વિનાના. એટલે એ ઓળખી ગયો, ભગવાનને ઓળખી ગયો. એટલે એને શું કર્યું? તો કે અહીંયા બેઠો રહીશ ને આ લોકો ભેગો, ભલે મારા ભાઈઓ છે બધા, પણ એના ભેગો બેઠો રહીશ તો મને અમૃત મળવાનું નથી. દાનવોની પંક્તિ છોડી દેવતાઓની પંક્તિમાં ગોઠવાઈ ગયા.
ક્યાં ગોઠવાઉં તો કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે, કોઈ ઓળખે નહીં બીજા. મોટાની પાછળ બેસી જાય ને, ગોઠવાઈ ગયા. ભક્તો છોડવું ન પડ્યું, છૂટી ગયું. અધ્યાત્મ જગતની અંદર ભક્તિ માર્ગ ભજનનો સ્વાદ ચાખે ને, પરમાત્માના આનંદનો સ્વાદ ચાખે ને, જગત છોડવું ન પડે, છૂટી જાય. જગત છોડવું ન પડે. એક વખત ભગવાનનું દર્શન થાય, જગત છોડવું નથી પડતું, છૂટી જાય છે. ધનુર્ધર દાસનો પ્રસંગ આપણે આગળ સાંભળ્યો છે. જે ત્યાગ વૈરાગની વાતો સાંભળે અને જગત ન છૂટે, એ કેવળ શ્રીરંગ ભગવાનનું દર્શન થયું, જગત છૂટી ગયું. છોડવું ન પડ્યું, છૂટી ગયું. હવે પરિવારને છોડી દેવાનું એ બધું નાશવંત છે ને, કોઈ નહીં. મને આ રસમાં જેટલું આડખીલી બનતું હોય છોડવું ન પડે, છૂટી જાય. આ ભક્તિ માર્ગ અને ભગવાનમાં વૃત્તિ સ્થિર થઈ જાય. અને જેવું ભગવાનમાં સ્થિર થાય ને એટલે આપમેળે ઓલું અંદર કચરો આવવાનો હોય એ બંધ થઈ ગયો હોય. બીજી બાજુ ભગવાનમાં મન ચોટ્યું એટલે અંદરથી કચરો સફાઈ આપમેળે. તો ભક્તો બે પ્રકારની સમાધિ. પ્રારંભિક તબક્કો મહારાજે પ્રથમના 25મા વચનામૃતમાં આ વાતને વિશેષપણે સમજાવી છે. જેમ કે આજ ભક્તિ માર્ગની સમાધિને થોડુંક વિશિષ્ટ ભાવ સાથે, પ્રસંગ સાથે સમજવું હોય તો મેં કે તમે એવું ક્યાંય સાંભળ્યું નથી કે મીરાબાઈ યોગા કરતા અને એને સમાધિ થઈ. તો એની જે સમાધિ શું છે તો કે ભજનમાં ભગવાનનો સ્વાદ ચાખ્યો છે અને એનું મન એ જગતમાંથી પાછું વળી ગયું છે આપમેળે. ક્યાંય સાંભળ્યું તમે કે નરસિંહ મહેતા સમાધિ યોગા કરવા જતા? ના. ક્યાંય સાંભળ્યું? આ માંગરોળ જ છે. માંગરોળની અંદર મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે કે એ ગોવર્ધન શેઠને સમાધિ થતી તો ગોવર્ધન શેઠ એ યમ નિયમ આસન પ્રાણાયામ કરતા અને આવી રીતે કરતા કરતા એને પછી 84 આસન આવડતા, કપાલ ભ્રાતિને બધું આવડતું, ભસ્ત્રિકા પ્રાણાયામ કરતા. એવું સાંભળ્યું ક્યારે? છતાં સમાધિમાં જાય છે. તો ભક્તો જ્ઞાન માર્ગની અંદર શું તો કે પ્રાણનો નિરોધ, એટલે કે પ્રાણ ઉપર સંયમ કરવાથી ચિત્ત શાંત પડે છે અને ચિત્તને નિરોધ થાય છે. અને ભક્તિ માર્ગની અંદર સીધું ચિત્તને પકડે છે અને ચિત્તના યોગ્ય કરીને પ્રાણ આપમેળે નિયમમાં આવી જાય છે. તો સમાધિ એટલે કે ભક્તો આ અસાધારણ સમાધિ ભગવાનના સ્વરૂપમાં અસહજ રીતે અસાધારણ ભક્તો એવું મન લાગી જાય કે જેની કલ્પના ન કરી. હવે આ સમાધિમાં પણ 2-3 વસ્તુ સમજવા જેવી છે. મહારાજે પણ વચનામૃતમાં કીધું છે. એક તો એ કે પોતે જ પ્રયત્ન કરે, પોતે પ્રયત્ન કરે અને સમાધિ સુધી જાય. અને બીજી વાત, પોતાનો પ્રયત્ન ન હોય, પોતાનો સાધારણ પ્રયત્ન હોય અને સદગુરુનું માર્ગદર્શન મળતું હોય સાથે, એ કેવળ પોતાનો પ્રયત્ન. બીજું પોતાનો પ્રયત્ન, માર્ગદર્શન, બે ભેગું. ત્રીજું પોતાનો પ્રયત્ન 0, કેવળ કૃપા. બરાબર? કેવળ કૃપા અને સમાધિમાં બુડી જાય. ત્રીજા પ્રકારનું. તો મહારાજે જે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે લોકો માટે આશ્ચર્ય શું કામ હતું? નથી એ જ્ઞાન માર્ગથી સમાધિ કરી કે જેના કારણે એનું મન જગતમાંથી પાછું વળીને ભગવાનમાં સ્થિર થાય, યોગા કર્યા હોય કે એવી રીતે મન સ્થિર નથી કર્યું. બીજી બાજુ તો કે નથી ભક્તિ માર્ગ, નથી એવો ભજનનો સ્વાદ ચાખ્યો કે એવું ભજન કે જેના કારણે એનું મન ભગવાનમાં લાગ્યું હોય ને ભાવ સમાધિમાં ડૂબી જાય, ભગવાનના ધામનું દર્શન થાય. બંને પ્રકારમાં એ ક્યાંય એનો બંધ બેસ મેળ બેસતો નથી. અને આમ કહીએ તો ચાલે કે એનામાં એવી પાત્રતા પણ ન હોય, એવા લક્ષણો પણ ન હોય અને એવી વ્યક્તિને પણ સમાધિ થાય. એ કેવળ કૃપા. તો મહારાજે આવું માંગરોળની અંદર અદ્ભુત સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. આ સમાધિ પ્રકરણની અંદર
ભક્તો, સમાધિ પ્રકરણથી મહારાજ એક આ દુનિયાને એક નવો જ મેસેજ આપવા માંગે છે. શું? તો કે જગત કરતા ઈશ્વર તો એક છે, ભગવાન એક છે. એકેશ્વરવાદની સ્થાપના આ સમાધિ પ્રકરણના ભાવથી પૂર્ણ થાય છે. માંગરોળની અંદર ઘણા બધા વણિક ભક્તો રહ્યા છે, જૈન પરંપરાને અનુસરે છે, તો એને 24 તીર્થંકરો રૂપે દર્શન થાય. બીજી બાજુ અને ઋષભદેવથી માંડી 24 તીર્થંકરો દર્શન થાય. અને જ્યારે સમાધિમાં જાય ત્યારે એનું શરીર પાછું કેવું? તો કે નિશ્ચેષ્ટ મર્દાવત સબવત હોય. અને પાછા જાગે. કોઈ સમાધિમાં 3 પ્રહર રહે, 4 પ્રહર રહે, જાગે જ્યારે સમાધિમાંથી ત્યારે પાછી હવે અહીંયા તો કેવો સાવ ગબરગંડ હોય. કોઈ દી કથામાં ન બેઠું, કોઈ દી વાંચ્યું ન, જિંદગીમાં શાસ્ત્ર શું કહેવાય ખબર ન હોય, અને એ માણસને સમાધિ કરાવી હોય, ધામમાંથી સમાધિમાંથી જાગે ને એટલે પછી જે ધામની વાતો કરે એ વાતો પછી શાસ્ત્ર લઈને બેસો તો બે એક જ લાગે. એટલે ખોટું છે એમ પણ ન કહી શકાય. આપણે એને આપણા વચ્ચેનો જ માણસ હોય, ચોટી સુધી ઓળખતા હોય, કોઈ દી હાથમાં માળા નથી પકડી. એટલે ચારે બાજુ ચારે દિશામાં એવી વાત પ્રસરી ગઈ કે રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી એ પોતપોતાના ભગવાનનું ઈષ્ટદેવનું દર્શન કરાવે છે. અને એમાંય ઘણી વખત તો એવું થાય ભક્તો કે મહારાજ સમાધિ કરાવી હોય ને ધબ દઈને પડ્યો, ધબ દઈને પડે એટલે માણાનું તો કેવું હતું કે ગુજરી ગયો, હા મળદાની પેઠે પડી રહે. બરાબર. હવે મૃત્યુ પામી ગયું માને અને મહારાજ ના પાડે કે મૃત્યુ નથી પામ્યું. એટલે પછીના સગા સંબંધીઓ આવે મહારાજ પાસે, મહારાજ એ અમારા સંબંધીને જીવતા કરો, એના છોકરા નાના છે રડે. આવી રીતે મહારાજ વળી એને જગાડે, અને જગાડે એટલે વળી પાછું સમાધિમાં જે જોયું હોય એ કહે. પછી વળી મહારાજને જગાડ્યા પછી પેલો પ્રશ્ન એ કરે મહારાજને, મહારાજ મને શું કામ અહીંયા દુઃખમાં નાખ્યો? ત્યાં મને બહુ આનંદ હતી, ત્યાં જ રહેવા દેવો તો ને કાંઈ એમ. એટલે મહારાજ બે ઉત્તર આપે. શું આપે? પેલો ઉત્તર એ કે તમને તો આનંદ હતો, પણ તમે જે આનંદ માણ્યો એ આ લોકોને ખબર નથી. એટલે આ લોકો ઈચ્છતા હતા કે અમારા માણસને જગાડો. બીજી વસ્તુ કે એ આનંદને કાયમ માણવો હોય તો હવે લાગી જાઓ ભજન ધર્મ. સ્વાદ ચખાડ્યો. શું ચખાડ્યો? સ્વાદ ચખાડ્યા પછી હવે તો એ બસ એક વખત આમ ઘણી વખત કે ને આપણે એક વખત બેઠા મજા આવી ગયો, હવે તો જાઉં તો એ જ ગાડીમાં જાઉં, બીજી ગાડીમાં તો નહીં. સ્વાદ ચાખી ગયા ને. દુનિયાનો આનંદ ફીકો લાગે, ઝાંખો પડી જાય. એવું અલૌકિક સામર્થ્ય મહારાજે માંગરોળની અંદર. અરે ભક્તો, મહારાજ એકેશ્વરવાદનું સ્થાપન એટલે શું? જેને જેને પોતપોતાના માનતા હોય એમાં કેટલાક એ વૈષ્ણવ પરંપરાને માનનારા વલ્ભાચાર્યના આશ્રિતો હતા, કેટલાક નિંબાર્કાચાર્ય, કેટલાક માધવાચાર્ય, કેટલાક રામાનુજાચાર્ય. જે જે આચાર્યની પરંપરા પોતાને પ્રાપ્ત થઈ હોય, પરમાત્માના સ્વરૂપનું જે જેવું જ્ઞાન હતું એ જે આવે એને તેવા તેવા સ્વરૂપમાં દર્શન થાય. અરે ભોળાનાથની આરાધના કરનારાઓને સાક્ષાત કૈલાસપતિ ભોળાનાથ કૈલાસમાં બિરાજમાન હોય એવું દર્શન થાય. ગણપતિના ઉપાસકો હોય ને એવું, શક્તિના ઉપાસકો હોય ને એવો પ્રકારનું દર્શન થાય. જેના જેના ઉપાસકો હોય એને તેવા તેવા પ્રકારનું દર્શન થાય. અરે રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, દેખે હનુમાન નાય હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. જેવો ભાવ, જેવો સંકલ્પ કરીને આવ્યા હોય તેવા રૂપે એને મારા દર્શન કરાવે. અને ભક્તો, એમાં તો એક વખત જમાવટ શું થઈ, અદ્ભુત પ્રસંગો લખ્યા છે. સામેથી હરિભક્તોના સંઘ આવે હો, સામેથી અમને સમાધિ કરાવો, અમને અમારા ભગવાનના દર્શન કરાવો. ઇત્થમ વિચાર્ય ભગવાન કૃપયૈવ અખિલાનપી, ઉપાવૈશ્યો જશા સદ્યઃ
સમાધિમ તાનચીકરત તસ્ય વીક્ષણ માત્રેણ શંકચિત નાડિકાહ લીન પ્રાણાશ્ચ દદૃશુ સ્વસ્વદેવમ નિજાંતરે. પોતપોતાના ઈષ્ટદેવના તત્કાળ દર્શન થાય અને એ જે પરંપરાને માનતા હોય ભગવાનના ચરિત્રોનું દર્શન થાય. અરે નંદ સુનંદ ગરુડ વિશ્વક્ષેનાદિક પાર્ષદો સહિત લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન થાય. આવી રીતે અદ્ભુત દર્શન ભક્તો મહારાજ એ સમાધિની અંદર કરાવે છે. એમાંય ભક્તો આ વાત ચારે બાજુ ફેલાઈને માંગરોળના નવાબ વજરુદ્દીન યદ્યપિ મુસ્લિમ ધર્મને અનુસરનારા છે, પણ એને જ્યારે વાત સાંભળીને એટલે એના મનમાં કુતૂહલ થયું. એને પણ દર્શનની ઈચ્છા થઈ. રાજા છે, સીધું કેમ જવું? એટલે એના શાળા કાજીને મોકલાવ્યા છે. અને કોઈ પણ માણસ હોય ને એની એક માસ્ટર કી હોય. શું હોય? હા, એટલે પેલી લોખંડની ચાવી નહીં, પણ દુનિયામાં એક વ્યક્તિ એની માસ્ટર કી હોય. એટલે કે એ વ્યક્તિનું કામ કરવું હોય તો એ વ્યક્તિને કહો તો તમે કરાવી શકો. એ કોઈકના હાથમાં તો એ હોય જ, એમ સમજ્યા ને? એની માસ્ટર કી હોય. એટલે રાજાને ઈચ્છા થઈ ભગવાનના દર્શનની, આકર્ષિત થયા. રામાનંદ સ્વામીથી પહેલાથી જ પરિચિત હતા, ભાવ હતો. આ સહજાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા થઈ, પણ કાજી સાહેબ જવા દે, માસ્ટર કી. એટલે નવાબ બચરુદ્દીને યુક્તિ કરી અને કાજીને જ કહ્યું, અને એ પાછા એના શાળા થતા, કે તમે જાઓ અને તપાસ કરો સાચું છે કે ખોટું છે. આ જે સહજાનંદ સ્વામી નારાયણ મુનિ જે દર્શન કરાવે છે એ સાંભળ્યું છે, એ સાચું છે કે ખોટું છે, તમે જાઓ અને ખાતરી કરો. અને એ શાળા કાજી આવ્યા છે મહારાજ પાસે. મહારાજની પાસે આવીને તમે સમાધિ કરાવો છો એવું સાંભળ્યું છે. અને ભક્તો, મુસ્લિમ ધર્મની માન્યતા અનુસાર એવું કહેવાય કે ખુદા ક્યારે પૃથ્વી ઉપર આવતો નથી, એના ઓલિયાને મોકલાવે છે. ઓલિયા પેગંબર એક ઓલિયા પુરુષ છે, ફરિશ્તા છે ખુદાના. એટલે આપણે જેને મુક્ત કહીએ છીએ, ભગવાન ક્યારે પૃથ્વી પર આવતા નથી, એના ભક્તોને મુક્તોને મોકલાવે છે. ખુદા સદા પોતાના તખતમાં જ રહે છે, એવી એમની માન્યતા. અને અહીં કને મહારાજ પોતે ખુદ ખુદા રૂપે જેટલા સમાધિમાંથી જાગ્રત થાય ને, એ જે સંપ્રદાયની જે પરંપરાને માનતા હોય ને, પણ એક વાત ચોક્કસ, એ સમાધિમાં જાય ને એટલે એ પોતાના ઈષ્ટદેવના દર્શન તો કરે, પણ બીજા રૂપે એ જે સહજાનંદ સ્વામીની સમાધિ કરાવીને એ જ રૂપમાં ત્યાં વળી દર્શન થાય. બે એક લાગે. એટલે સમાધિમાંથી જાગે એટલે પેલું ચરણ મહારાજના ચરણમાં મૂકે, આશરો ગ્રહણ કરે. આ એક જ છે. આપણે અમથા ઝઘડીએ છીએ. શું કરીએ છીએ? એકેશ્વરવાદ. જગત કરતા ઈશ્વર તો એક છે. અને સમાધિ પ્રકરણ દ્વારા મહારાજે એ દર્શન કરાવ્યું. શાળા કાજી આવ્યા છે અને ભક્તો ગજબ એ વાતનો થયો. મહારાજે એને કીધું કે અમારા સામે દ્રષ્ટિ કરો. એને કીધું કે અમને અમારા પેગમ્બરોના દર્શન કરાવો તો હું માનું. મહારાજ કે અમારા સામે દ્રષ્ટિ કરો. જ્યાં દ્રષ્ટિ કરીને ત્યાં તો નાડી પ્રાણ તણાઈ ગયા, લીન થઈ ગયા અને પહોંચી ગયા. શું જોયું? 1,80,000 ઓલિયા કરે અરજ પુકાર, દીઠા કોટાન કોટી ત્યાય, કરે સ્તુતિ નમાવીને શીશ, કરે સ્તુતિ નમાવીને શીશ. કોટાન કોટી એ ઓલિયા પુરુષો અને એ ખુદાની બંદગી કરતા હોય એવું એને જોયું.
પણ ખુદાની બંદગી કરતા હોય જોયું ને, એ ખુદા કોણ? તો કે નીચે જેના સામે દ્રષ્ટિ કરી હતી ને અને સમાધિ થઈ હતી, જે બધા ઓલિયા પુરુષો, અનંત અનંત ઓલિયા પુરુષો જેની બંદગી કરતા હતા, એ ભલે કદાચ અમારી પરંપરામાં એવું ન માને કે ખુદા ક્યારે પૃથ્વી ઉપર નથી આવતા, પણ કાજી સાહેબનું મનાઈ ગયું. આ જોયું ને, નજર સામે દર્શન કર્યું, અને એ જ ખુદાને સાક્ષાત એ માંગરોળની અંદર આંબલીના ઝાડ નીચે બેઠેલા જોયા, અને એ કાજી સાહેબ મહારાજના ચરણમાં પડી ગયા, અને એણે જે જોયું હતું એ તમામ વાત એ મહારાજની આગળ વૃત્તાંતને વિસ્તારથી કહી, મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો, અને વજરુદ્દીન રાજા પણ મહારાજનો આશ્રય ગ્રહણ કર્યો છે. ભક્તો, મહારાજ છે ને, મહારાજ એના જીવનમાંથી મહારાજે ધર્માંતરણ નથી કરાયું, મહારાજે ધર્મ પરિવર્તન નહીં, મહારાજે હૃદય પરિવર્તન કરાવ્યું છે. વજરુદ્દીનને એનું નામ નથી બદલાવ્યું મહારાજે, વજરુદ્દીન જ રહેવા દીધા છે. પણ મહારાજે જે કાર્ય કર્યું છે, કાર્ય શું? તો કે મહારાજે એને પંચ વર્તમાનનો બોધ, તમે જે સ્થાનમાં રહ્યા છો એ જ સ્થાનમાં રહો, પણ આજથી કોઈ દિવસ મદ્યનું પાન કરવું નહીં, માંસનું ભક્ષણ કરવું નહીં, પરસ્ત્રીનો સંગ કરવો નહીં, પ્રત્યક્ષ પરોક્ષ કોઈ પણ એ ચોરી કરવી નહીં, પારકું ધન લેવું નહીં. આજે સત્સંગના જે નિયમો છે એ નિયમો તમે જ્યાં રહ્યા છો ત્યાં રહીને પાડો. ધર્મ પરિવર્તન કેવળ કદાચ ધર્મ બાહ્ય રીતે કદાચ તમારું રિલિજન બદલાવી શકાય, પણ એ કાયમ ટકતું નથી. હૃદય પરિવર્તન મહારાજે કર્યું છે. અને એવું કહેવાય, ઇતિહાસ નોંધે છે કે બજરુદ્દીન ભક્તો એ પોતાના ધર્મમાં રહ્યા થકા પણ મહારાજે જે બોધ આપ્યો ને એ પંચ વર્તમાનના નિયમમાં પાળતા થકા એ જીવનભર એને પાછળની શેષ જિંદગી વિતાવી છે. આવા અદ્ભુત અને અનંત આશ્ચર્યો મહારાજ માંગરોળની અંદર બતાવ્યા છે. એ બધા જ પ્રસંગો હૃદય ભરેલા છે. એને અહીંયા વંદન કરીએ અને આજના સત્રને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.